जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी। मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं मोमोस अने मोमोसनी चटनी। मोमोस साथे खवाती चटनी बनाववा माटे मैं अत्यारे मीडियम साइजना 2 टामेटा लीधा छे, साथे आपणे सूका लाल मरचा लीधा छे अने सूकું लसण लीधुं छे। तो हवे आपणे एक तपेली लई लईशुं अने तेनी अंदर आपणे पाणी रेड़ीशुं। तो अत्यारे आपणे 1 ग्लास जेटलुं पाणी लईशुं अने तेनी अंदर आपणे आ जे सूका लाल मरचा लीधा छे तेना डीपियाना भागने कट करी अने पाणीनी अंदर लई लईशुं। लसणनी कळीने पण આપણે આ પાણીની અંદર જ એડ કરીશું, જેથી તે સારી રીતે પાણીની સાથે ઉકળી અને ચડી જશે। અને આપણે જે ટામેટા લીધા છે તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને તેને પણ આપણે પાણીની અંદર લઈ લઈશું। હવે આને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે ગેસ પર મૂકી અને ચડવા દઈશું। મોમોસના સ્ટફિંગ માટે અત્યારે મેં 1 વાટકી છીણેલી કોબીજ લીધી છે, તે આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું। સાથે આપણે 1 વાટકી છીણેલું ગાજર લીધું છે। एक डूंगळीने આપણે ઝીણી ઝીણી કટ કરીને લીધી છે। તમે ડુંગળી જો એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને એક કેપ્સિકમને આપણે આ રીતે ઝીણું કટ કરી લીધું છે। બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું। આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને આને આપણે સાઈડમાં મૂકીશું, જેથી કરીને અંદરથી બધું પાણી છૂટું પડશે। આપણા મરચાં અને ટામેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે, તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને તેને ઠંડુ થવા દઈશું। હવે આપણે મોમોસ બનાવવા માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે મેં અત્યારે 1 વાટકી મેંદો લીધો છે, તે આપણે આ વાસણની અંદર લઈ લઈશું। स्वाद प्रमाणे આપણે થોડું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું। અને સાથે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। આપણે આની અંદર મોણ બહુ ઓછું લેવાનું છે, સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આની અંદર અત્યારે મેં 1 વાટકી पाणी लीधुं छे, तो थोड़ुं थोड़ुं पाणी एड करी अने आपणे कठण एवो लोट बांधवानो छे। एकदम कठण पण नहीं अने ढीलो पण नहीं, ए रीतनो आपणे लोट बांधीशुं। आपणे मोमोस माटेनो आ लोट बांधी लीधो छे। तो तमे जोई शको छो आपणे लोट कठण पण नथी राख्यो अने एकदम ढीलो पण नहीं, ए रीतनो बांधी लीधो छे। तो आटलो लोट बांधवा माटे आपणे 1 वाटकी पाणी लीधुं हतुं, तेमांथी अर्धाथी पण ओछा पाणीनो उपयोग थयो छे। तो हवे आपणे आ लोटने ढांकी अने साइडमां मूकीशुं। आपणा मरचां अने टामेटा ठंडा थई गया छे, तो हवे तेना टामेटा उपरनी छाल आपणे काढी लईशुं। तो आ रीते आसानीथी तेनी छाल નીકળી જાય છે। तो तमे जोई शको छो आ रीते आपणे बधी छालने काढी लईशुं। હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। અને તેને પીસી અને તેની ચટણી તૈયાર કરી લઈશું। બધી જ વસ્તુને પીસીને આપણે આ રીતની ચટણી તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આ ચટણીનો વઘાર કરીશું। આપણે ગેસ પર એક નાની કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જે ચટણી પીસીને તૈયાર કરીને રાખી છે તે અંદર લઈશું। જારની અંદર થોડું પાણી લઈ અને આપણે अंदर रेड़ी दईशू।
હવે તેની અંદર આપણે ચટણીનો કલર સારો આવે તેના માટે કશ્મીરી લાલ મરચું લીધું છે, તો 1 ચમચી જેટલું મરચું અંદર એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું. સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે આને 2 મિનિટ માટે આ રીતે થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર. બે મિનિટ થઈ ગઈ છે ને આપણે અંદર જે પાણી રેડ્યું હતું તે બળી ગયું છે અને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. આ રસ એડ કરવાથી આપણી આ ચટણી 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. કાચની એરટાઇટ બરણીમાં ભરી અને આ ચટણીને આપણે રાખી શકીએ છીએ 1 અઠવાડિયા સુધી. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે શાકભાજીને જોઈ લઈશું. તો તેની અંદર આ રીતે પાણી છૂટું પડ્યું છે. તો હવે આપણે આ પાણીને નીચોવીને કાઢી લેવાનું છે. તો પાણી કાઢવા માટે તમે કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. કપડાથી નીચોવીને પણ આ પાણી કાઢી શકો છો, પણ અત્યારે આપણે હાથથી જ આ પાણીને કાઢી લઈશું. આ રીતે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે દબાવી અને તેનું પાણી કાઢીશું. તો બધું જ પાણી નીકળી જશે. અને આ રીતે બધું જ કોરું થઈ જશે. તો બીજા વાસણમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ શાકમાંથી પાણી નીચોવીને કાઢી લેવાનું છે. આપણે શાકભાજીમાંથી પાણી કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો ઘણું બધું પાણી અંદરથી છૂટું પડ્યું છે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અને આની અંદર હવે આપણે આદુ, મરચાં અને લસણને મેં આ રીતે ઝીણા ક્રશ કરીને લીધા છે, તે અંદર એડ કરીશું. તમે આદુ, મરચાં અને લસણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. બાળકો માટે કરતા હોય તો તમે મરચાંને ઓછા પણ એડ કરી શકો છો. સાથે આપણે કાળા મરીનો પાવડર લીધો છે, તે આપણે 1 અડધી ચમચી જેટલો એડ કરીશું. અને સાથે આપણે અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું આપણે પહેલાં પણ લીધું હતું એટલે તે પ્રમાણે મીઠું ઓછું એડ કરીશું. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બાંધેલા લોટને લઈ લઈશું. તો આપણો લોટ થોડો ટાઈમ પડ્યો રહેવાથી એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ લોટ તૈયાર થયો છે. તો હવે આમાંથી મોમોસ બનાવવા માટેના નાના લુવા આપણે 1 પૂરી જેટલા બનાવી લઈશું. અને તેમાંથી આપણે 1 લુવાને પાટલા ઉપર લઈ લઈશું. અને તેમાંથી આપણે પૂરી વણીશું. આપણે આ રીતે ગોળ પૂરી વણી લીધી છે. તમે જે રીતે નાના મોટા મોમોસ બનાવવાના હોય તે સાઈઝની પૂરી વણી શકો છો. તો હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે તે આ પૂરીની ઉપર લઈ લઈશું. હવે આમાંથી આપણે આ રીતે મોમોસને વાળીશું. તો આ રીતે આપણે એક ઉપર એક પડ થાય તે રીતે ભેગું કરવાનું છે. આ રીતે કરી અને આપણે એક પોટલી જેવો આકાર તૈયાર કરવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ મોમોસ બનીને તૈયાર થયો છે. તમને નજીકથી પણ બતાવી લઉં આ રીતે. તો આ જ રીતે આપણે
બધા જ મોમોસ બનાવીને તૈયાર કરી લઈશું। આપણે આ રીતે મોમોસને વાળીને તૈયાર કરી લીધા છે। તો હવે મેં આ રીતની એક કાણાવાળી પ્લેટ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે આ પ્લેટની ઉપર આ મોમોસને આ રીતે ગોઠવી લઈશું। તો આપણે મોમોસ ગોઠવતી વખતે વચ્ચે થોડી થોડી જગ્યા રાખીશું, જેથી તે એકબીજાને ચોંટે નહીં। તો આ રીતે આપણે બધા જ મોમોસને ગોઠવી દઈશું। ગેસ પર આપણે એક કડાઈ મૂકી છે ને તેની અંદર પાણીને ગરમ કરવા રાખી લીધું છે। તેની વચ્ચે મેં આ રીતની એક ગોળ રીંગ મૂકી છે। તો હવે આપણે જે મોમોસ બનાવીને પ્લેટમાં તૈયાર રાખ્યા છે તે આની અંદર રાખી લઈશું। કડાઈની અંદર આપણે આ મોમોસ બનાવવા માટે કડાઈનો જ ઉપયોગ કરીશું, તમે સ્ટીમરનો ઉપયોગ કરી શકો છો। હવે તેને આપણે ઢાંકી દઈશું અને ઢાંકી અને આપણે 10 થી 12 મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું। મોમોસને હાઈ ગેસની ફ્લેમ પર બફાતા 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મોમોસને જોઈ લઈશું। તો આપણા મોમોસ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે તેને આપણે થોડા ઠંડા થવા દઈશું। મિત્રો, તૈયાર છે આપણા મોમોસ અને મોમોસ સાથેની ટેસ્ટી ચટણી। તો આ ચટણી બનાવતી વખતે મીઠું નાખવાનું મારાથી સ્કીપ થઈ ગયું હતું, તો મીઠું જરૂરથી નાખવું। તો તૈયાર છે આપણા મોમોસ। તો મારી આ મોમોસ બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણા મોમોસ તૈયાર છે। ચટણી સાથે એકદમ ટેસ્ટી લાગે છે। તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં।